સમાચાર પાટણથી પ્રાપ્ત થઈ રહ્યા છે। પાટણને મળશે આઇકોનિક હેરિટેજ રેલવે સ્ટેશન। વર્ષો જૂના રેલવે સ્ટેશનને તોડી પાડવાની કામગીરી શરૂ કરાઈ। અમૃત ભારત સ્ટેશન હેઠળ પાટણને હેરિટેજ રેલવે સ્ટેશન મળશે। 34 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે આ નવું હેરિટેજ રેલવે સ્ટેશન। વેઇટિંગ રૂમ, લોન, વાઈફાઈ સહિતની તમામ સુવિધાઓથી સજ્જ હશે નવું રેલવે સ્ટેશન। આ હેરિટેજ રેલવે સ્ટેશનને બનાવવા પાછળ 34 કરોડનો ખર્ચ કરવામાં આવશે અને તમામ સુવિધાઓથી સજ્જ હશે હેરિટેજ રેલવે સ્ટેશન। વર્ષો જૂનું રેલવે સ્ટેશન છે તેને તોડી પાડવામાં આવશે અને અહીંયા જ બનશે હેરિટેજ રેલવે સ્ટેશન, જ્યાં પાટણની જે પ્રખ્યાત જગ્યાઓ છે, સ્થળો છે, તેનો પણ ઉલ્લેખ કરવામાં આવશે। અમારા સંવાદદાતા એજાઝ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। એજાઝ, આ રેલવે સ્ટેશન બનાવવાની કામગીરી શરૂ ક્યારથી કરવામાં આવશે? શું વિગતો છે રેલવે સ્ટેશનને લઈને? ચોક્કસથી જણાવ્યું હતું કે પાટણ વાસીઓ માટે ખુશીનો માહોલ છે, કેમ કે જે પાટણનું જે વર્ષો જૂનું રેલવે સ્ટેશન છે તેને તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવશે। કેમ તેને હવે એનો નકશો પણ છે જે વર્લ્ડ હેરિટેજ ટાઈપનું બનાવવામાં આવશે કે હેરિટેજ રેલવે સ્ટેશન તરીકે એનું નામ પણ આપવામાં આવશે। ત્યારે વાત કરવામાં કે પાટણ અમૃત ભારત સ્ટેશન અંદર જે પાટણને હેરિટેજ રેલવે સ્ટેશન મળ્યું છે તેને લઈને પાટણ વાસીઓ પણ ખુશી દેખાડી હતી। ત્યારે પાટણ રેલવે સ્ટેશનનો જે ખર્ચ કહેવાય, જે 34 કરોડના ખર્ચે આસપાસ જે રેલવે સ્ટેશન તૈયાર કરો છે, રેલવે સ્ટેશનની અંદર આધુનિક સુવિધાઓ પણ આપવામાં આવશે કે જે વાઈફાઈ છે, વેઇટિંગ રૂમ છે, તેમજ અનેક સુવિધાઓ રેલવે સ્ટેશન અંદર મળશે। એટલે ઘણા વર્ષોથી પાટણ વાસીઓ જે રેલવે સ્ટેશનને આવા બનવાની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ હવે જે રેલવે સ્ટેશનનું કામકાજ છે જે કાલથી શરૂ કરવામાં આવ્યું છે, જેનું રેલવે સ્ટેશન છે તે તોડવાનું શરૂ કરવામાં આવ્યું છે, તોડીને જે નવીન કામગીરી છે તે ટૂંક સમયના અંદર શરૂ કરવામાં આવશે। જી, આભાર એજાઝ જાણકારી આપવા માટે।